આલ્યો તમારી બેનની છોકરી છે ને ઓલી ગાંડી, એનો ફારના ફોન આવે છે, ઉપાડતા કેમ નથી? તું શું કહેશો? મારો ફોન સાયલેન્સમાં છે ને એટલે મેં ન ઉપાડ્યો. જોતો એ સાયલેન્સમાં જ છે. આલ્યો સાંભળો, પેલા તમે એની યારે ફોનમાં વાત કર્યા પેલા છે ને તમે મારી પેલા વાત સાંભળી લો કે એને ઈ તમારી પાસે પૈસા માંગશે ને તો મારી જેવી કોઈ ભૂંડી છે નહીં. એક પૈસો તમે એને આપતા નહીં. ગમે એ બાનું કાઢજો, ઘરમાં ભી છે, આમ છે, કારખાનામાં હરખો ધંધો નથી થતો, બધું કહી દેવાનું, પણ પૈસો એક નહીં દેવાનો, સમજ્યા? અને વાત કરો ને તો ફિકરમાં કરજો, એટલે હું સાંભળું ને કે મામા માનકી હું વાત કરે છે એમ. હા, પેલા મને વાત તો કરવા દે. હા અચ્છા બોલ. હાલો મામા, હા શું કામ હતું તારે? મમ્મીની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે અને અમે હોસ્પિટલમાં તેને દાખલ કર્યા છે, પણ હજી ઈલાજ ચાલુ નથી થયો અને 50,000 તો અમે જેમ તેમ કાંકથી સગવડ કરી છે અને 20,000ની જરૂર પડે છે અને ડૉક્ટરે એમ કીધું છે કે જ્યાં સુધી પૂરેપૂરા તમે પૈસા નહીં મોકલો ને ત્યાં સુધી ઈલાજ ચાલુ નહીં કરીએ. તો 20,000ની જરૂર છે તો તમે આપશો અમને ગમે ત્યાંથી? કાંઈ વાંધો નહીં. ના પાડ દેજો, પૈસા નો આપતા નથી, પૈસા કહી દેજો. સાંભળ બેટા, પૈસા તો અત્યારે મારી આગળ જ નથી. હમણાં કારખાનામાં નુકસાન બહુ ગયું હતું ને તો મારે રજાએ બહુ પડી હતી. 20,000 તો છે ને મોટી રકમ કહેવાય. 20,000 તો મારી આગળ થાય એમ જ નથી. તું કાંઈક આગળ પછી કરી નાખજે ને. હા મામા, માનું છું, તંગી તો અમારે પણ છે, પણ ડૉક્ટર આગળ જે 50,000 જમા કરાવ્યા છે ને એ તમે કોઈની પાસે ઉધાર માંગ્યા છે. તમે કંઈક ગમે ત્યાંથી સગવડતા કરી આપો ને, આજુબાજુમાંથી 20,000 કાંઈક મળે તો. જો બેન તો એ મારી છે, પણ મારે હમણાં છે ને કારખાના બહુ રજા રાખે છે એ લોકો, એટલે મારે જે પગાર હમણાં ઓછો આવે છે એટલે મારી આગળ પૈસાની સગવડતા નથી થતી. અત્યારે 20,000 તો હું અત્યારે કોઈ 200 રૂપિયા આપે એમ નથી, એટલે તું તારી રીતે છે ને સગવડતા કરી નાખ, પછી મારી આગળ આવશે ને એટલે હું તને આપીશ. હા મામા, અમે ક્યાંકથી સગવડ કરીએ છીએ. હા મેં કહું છું, આવજે. આ શું છે? એ મારી ભાણકી છે, એ મારી બેન છે, એની મદદ હું ન કરું તો કોણ કરે? હા હું માનું છું, તમારા મા બાપ ગયા પછી તમે ઘરમાં મોટા છો અને તમારી બેનની જવાબદારી તમે રાખી હતી, ઉઠાવી હતી, પણ હવે તો એ એનું કરી ખાય અને આપણે આપણા છોકરાનું બધાનું જોવાનું ને, એ એનું સંભાળી લે. હવે શું વાંધો છે? એ હારે ગઈ ગઈ છે. તમે બધા પૈસા તમારી બેનને આપી દેશો અને તમે બધો ખર્ચો એનો ઉઠાવો તો તમે ઘરમાં શું કરશો? તું મારી વાતને સમજ. હું ઘરનો છોકરો છું મોટો, હું મદદ ન કરું તો કોણ કરે? ને એ મારી બેન છે, એ મારી ભાણકી છે, ને ભાણકી હજી નાની છે, એ કંઈ કામ ન કરી દે. એ તને ખબર જ છે કે મારું કામ સારું હાલે છે, ને હું 20,000 આપી દઉં ને તો મને કંઈ ફરક નથી પડતો. રવાઈ દે, હવે તમને સમજાવવા મારે બહુ મુશ્કેલી છે, તમને હવે ન સમજાય ને તમે સમજી ન શકો. હવે જે પૈસા પડ્યા છે ને એ બધા મારા. હવે હું તમને 1 રૂપિયો નહીં દઉં, દઈશ ને તો તમે તમારી બેનને દી આવશો, એટલે મારે તમને દેવા નથી. મામાનો ફોન? હા મામા. હા અચ્છા, તને 20,000 મળી ગયા ને? હા મામા, મળી ગયા પૈસા. પણ મામા, તમે તો એમ વાત કરતા હતા ને કે તમારી તંગી હાલે છે, તમારી પાસે પૈસા નથી, તો તમે આ 20,000 કઈ રીતે મોકલ્યા? તું મારી ચિંતા ન કર, તું તારું માનું ધ્યાન રાખ ને ડૉક્ટરને કહેજે જલ્દી ઈલાજ ચાલુ કરી દે. હવે કંઈ બીજું કામ હોય ને તો મને ફોન કરી દેજે. ને હજી થોડાક પૈસા મારી ગયા પડ્યા છે, કામ હોય ને તો મને ફોન કરજો, હું આપી દઈશ. હા મામા, ડૉક્ટર સાથે મેં વાત કરી લીધી છે અને પૈસા મેં જમા કરાવી દીધા છે. આજથી છે ને ઈલાજ ચાલુ કરવાના છે ડૉક્ટર. હા બસ, હવે તારા માનું ધ્યાન રાખજે. અને હું હમણાં તારા મામીને લઈને હમણાં અહીંયા આવું છું. હું ઘરનો મોટો છું, હવે તું છે ને કાંઈ ચિંતા ન કરતી. હું તારા માનો ભાઈ છું ને મોટો છું, એટલે મારી ફરજ પડે છે કે હું તમારું ધ્યાન રાખું. હા મામા, કહીશું. હા કાંઈ વાંધો નહીં. અત્યારે માનનું ધ્યાન રાખજે, તારું ધ્યાન રાખજે. હા. હા મેં કહું છું.